આજે અમને મિટિંગ હતી અમારા રાજપૂત ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો તેમજ સમાજના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહભાઈ અને જે અમારા સમાજને રૂપાલા સાહેબ જે બોલ્યા એના ઉપરથી જે રોષ છે એના વિશે ચર્ચા કરવા આવ્યા હતા અને એના માટે કેવી રીતે સમાધાન થાય અને કઈ રીતે સમાજને સમજાવી એ બધી ચર્ચા થઈ બધાને અને બધા પાર્ટીના જે ચૂંટાયેલા પ્રતિનિધિ અલગ અલગ જે છે એમને બધાએ કીધું ભાઈ અમે બધા સાથે મિટિંગ કરશું અને પછી તમને અમે જવાબ દઈશું અને પ્રયત્ન કરશું. ક્ષત્રિય સમાજ શું કહે છે? ક્ષત્રિય સમાજમાં અમે જે ચૂંટાયેલા છે જે જગ્યાએ બધા પ્રયત્ન પૂરા કરે છે અને સમાજમાં ખૂબ નારાજકો છે એ તો હકીકત છે, આપ બધા જાણો છો. બહુ ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે આપણે આપણા પ્રવચનમાં અબડાસાની જવાબદારી ગણી છે કે ભાઈ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો શું લાગે છે ક્ષત્રિય સમાજ કઈ રીતે ચિંતા કરવાની જરૂર નથી એવી કોઈ વાત જ નથી. ક્ષત્રિય સમાજ વિકાસની જે વાતો એ વાતો કર્યું અને જે વિકાસના કામ થયા છે એની વાતો કરી. ગઈકાલે ક્ષત્રિય મહિલાઓએ કોંગ્રેસના ઉમેદવારને રાખડી બાંધીને ટેકો આપ્યો છે, શું એ વ્યક્તિગત કોઈ પણ એનો કોઈ માલિક નથી. વ્યક્તિગત કોઈ રાખડી બાંધે સંબંધ હોય કે ના જાય આવે એનામાં કોઈ આખી સમાજમાં કોઈ કેનો એવું નથી કે ક્યાંય કોઈ ન જાઉં જાઉં. બાપુ ઘણા દિવસથી આ વિરોધ ચાલી રહ્યો છે, આપ શું માનો છો? પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન કેટલું યોગ્ય? તમે દરબાર છો, તમે શું નિર્ણય લો છો? બાપુ તમે ભાજપ સાથે ના મેં જો તમે રાજપૂત છો તો અયોગ્ય છે. હા એટલે બધાનું આપનું શું માનવું છે? અમારું એ કહેવાનું છે કે હવે કેમ પાટા ચડે એના માટે બધા પ્રયત્ન કરી રહ્યા છે. નિવેદન યોગ્ય છે કે અયોગ્ય? એનું અયોગ્ય. થેન્ક યુ.